ગુડ મોર્નિંગ બાળકો, આજનો આપણો વિષય છે ગણિત ગમત ધોરણ 2. એમાં આપણું લેક્ચર છે 25. તો આપણે આજે સાચી બસ પકડો એ જોઈશું. બરાબર. હવે અહીંયા છે બસનો નંબર શોધવા માટે કાર્ડ પરનો દાખલો ગણો. બસનો નંબર શોધવા માટે પહેલાં આપણે આ કાર્ડ પરનો દાખલો ગણવાનો છે. પછી આ એવું કહે છે, પછી કાર્ડને બસના નંબર સાથે સરખાવો અને જે જવાબ આવે છે એ જવાબને બસના નંબર સાથે સરખાવો અને જુઓ કોણ કઈ બસમાં બેસશે. બરાબર. અહીંયા તમારે દાખલો ગણવાનો અને દાખલાનો જે નંબર નીચે હોય એ નંબર આ ત્રણમાંથી મેચ થતો હોય એ બસમાં બેસવાનું રહેશે એમ. તો પહેલાં આપણે આ દાખલો જોઈ લઈએ. કાર્ડ નંબર 27 + 22. તો એમાં જુઓ 7 ને 2 થશે, 8 ને 1 9 અને અહીંયા 2 ને 2 4 એટલે અહીંયા આવશે 4 એટલે 49 થશે જવાબ. તો અહીંયા ત્રણમાંથી 49ની બસ કઈ છે? આ છે જો. તો એમાં આપણે અહીંયા બસમાં બેસવાનું છે. આ બસને અહીંયામાં આ બસમાં બેસી જવાનું હોય છે. હવે નેક્સ્ટ જોઈશું આ કાર્ડ નંબર. તો 48 + 19. તો એમાં 8 ને 9 કેટલા થશે? તો 17 થઈ જશે. 17નો પડ્યો 7 ને વિધિ આવી 1. તો 4 ને 1 5 ને 5 ને 1 6 એટલે 67 જવાબ આવશે. તો 67 માટે આ બસ આને બેસવાનું છે આ નંબરની બસમાં. આ કાર્ડને કઈ બસમાં બેસવાનું? આ નંબરની બસમાં બેસવાનું છે. હવે આ નેક્સ્ટ દાખલો ગણીશું. 88 - 21. તો 8માંથી 1 જશે એટલે ચલો અહીંયા કરું છું. 88 - 21 આ દાખલો ગણું છું. બરાબર. તો 8માંથી 1 જાય એટલે વધે 7 અને 8માંથી 2 જાય એટલે 8 અને 7 જતા રહે એટલે વધશે 6 એટલે અહીંયા પણ આવશે જવાબ 67. તો આ બસને પણ અહીંયા આ બસમાં બેસવાનું, આ બંનેને આ બસમાં બેસવાનું છે કારણ કે એનો જવાબ 67 એટલે આ 67 નંબરની બસ છે. હવે અહીંયા છે કાર્ડ નંબર 47 + 28. તો એમાં 7 અને 8 કેટલા થાય? તો હમણાં બતાવે એમ 7 ને 8 કેટલા થાય? તો 15. 15નો પડ્યો 5 વિધિ આવી 1. તો 4 ને 2 5 ને 1 6 6 ને 1 વિધિ એટલે 7 એટલે 7 એટલે 75 જવાબ આવે છે. તો આ બસને બેસવાનું છે વચ્ચેની બસમાં. બરાબર. કારણ કે અહીંયાનો 75 જવાબ છે અને આનો પણ બસ નંબર છે 75 નંબરની બસ. તો એ કાર્ડને બેસવાનું છે અહીંયા અને આ બંનેને બેસવાનું છે આમાં અને આમાં. પડી ગઈ સમજ? હવે નેક્સ્ટ દાખલો જોઈશું. આ 93 - એટલે 18. હવે 13માંથી 8 જશે નહીં એટલે 9માંથી 9ને ઓછા કરી દો અને અહીંયા 8 લખી દો અને અહીંયા 10 કો મેલ દો એટલે 10 ને 3 13. હવે 13માંથી 8 કાઢો તો કેટલા વધશે? 5. કારણ કે 9 10 11 12 13 એટલે 5 છે એટલે 5 જવાબ આવશે. અને અહીંયા 8 છે તો 8માંથી 1 જશે એટલે આવશે 7 એટલે 75 નંબર આવશે. તો અહીંયા 75 નંબરનો જવાબ આવ્યો એને વચ્ચેની બસમાં બેસવાનું છે. આ 75 નંબરની બસ છે એમાં. હવે આ દાખલો ગણીશું આપણે. તો એમાં પણ છે 37 વત્તા છે 12. તો એમાં 7 ને 2 8 ને 1 9 અને 3 ને 1 4. તો અહીંયા આવશે 4 એટલે 49 જવાબ આવશે. તો અહીંયા તમારે 49 નંબરની બસમાં બેસવાનું છે.
હવે આ છે કાર્ડ નંબર 93 માઇનસ એટલે 93 - 18 તો 3માંથી 8 જશે ને એટલે બાજુમાંથી 10 ઉપર લખવા પડશે એટલે 10 × 3 13 13માંથી 8 કાઢશો એટલે વધશે 5 અને અહીંયા 9ના થઈ જશે 8 8માંથી 1 કાઢશો એટલે 7 એટલે 75 જવાબ આવશે. તો આને પણ 75 નંબરની બસમાં બેસવાનું છે. હવે આ કાર્ડ નંબર જોઈશું તો 37 + 12 તો 7માંથી 2 જશે એટલે 7 અને 6 એટલે વધશે અહીંયા કાઢવાના નથી ઉમેરવાના છે તો અહીંયા 37 લખો +12 તો 7 ને 2 9 3 ને 1 4 તો અહીંયા 49 જવાબ આવે છે. તો આ 49ને પણ આ બસમાં બેસી જવાનું છે. હવે આ છે 38 + 37 તો 8 ને 7 15 તો 15નો પડ્યો 5 રો વિદ્યા આવી 1 તો 3 ને 3 6 અને 1 7 તો અહીંયા 75 એટલે આને પણ વચ્ચેની બસમાં બેસવાનું છે. હવે આપણે આ જોઈશું તો એમાં 25 + 24 તો 5 ને 4 9 અને 2 ને 2 4 એટલે અહીંયા પણ 49 જવાબ આવે છે. તે આ બસને પણ આ 49ની બસમાં બેસવાનું છે. હવે આ કાર્ડની વાત છે તો આ કાર્ડના 99 - 32 તો 9માંથી 2 જશે એટલે 9 ને 8 જતા રહેશે એટલે વધશે 7 અને એમાં પણ અહીંયા પણ 9માંથી 3 જશે એટલે 9 8 7 એટલે 6 એટલે અહીંયા વધશે 67 તો આને પણ બેસવાનું છે આ નંબરની બસમાં. પડી ગઈ સમજ કેવી રીતે સરવાળા અને બાદબાકી થાય છે? ઓકે ફ્રેન્ડ્સ, નેક્સ્ટ પેજ જોઈશું. હવે તમે તમારા પોતાના નંબર લખો. દરેક બસ માટે 2 જુદા કાર્ડ બનાવો. તમે તમારા પોતાના નંબર લખો. અહીંયા તમારી ચોપડીમાં તમે જોશો 119 નંબરના પેજ ઉપર તો જવાબ આપેલા છે પણ ઉપર દાખલો આપેલો નથી. તો હવે આપણે પોતાના કાર્ડ નંબર બનાવવાના છે. કંડક્ટર એવું કહે છે, બરાબર, કંડક્ટર અંકલ એવું કહે છે તમારા પોતાના નંબર બનાવો. તો અહીંયા છે 49 આ 3 બસ હતા એમાં 49 75 અને 67 આ 3 બસના નંબર અહીંયા બધી જગ્યાએ આપેલા છે. જો સેમ ટુ સેમ. હવે એનો દાખલા આપણે બનાવવાના છે. તો આપણે દાખલા ગણીશું. ચલો અહીંયા લખવાના આપણે 69 + 20 તો અહીંયા માઇનસ કરશે. 9માંથી નીચે કંઈ નથી એટલે 9માંથી એટલે 9 નીચે આવી જશે અને 6માંથી 2 જતા રહે એટલે વધશે 4 એટલે આ જવાબ આવી ગયો 49. હવે અહીંયા 43 + 32 છે તો એમાં 3 અને 2 એટલે 5 થાય અને 4 ને 3 7 થાય એટલે 75 જવાબ અહીંયા આવી જશે. હવે અહીંયા આપણે કરવાના છે 35 + 32 લખી દો ત્રીજા નંબરના દાખલામાં. તો અહીંયા 5 ને 3 2 7 એટલે અહીંયા 7 આવશે ને 3 ને 3 6 એટલે અહીંયા આવશે 67 જવાબ. અહીંયા છે 99 - 32 તો 9માંથી 2 બાદ થઈ જશે એટલે 9 ને 8 જતા રહેશે અને વધશે 7. અહીંયા પણ 9માંથી 3 જતા રહેશે એટલે વધશે 6 એટલે અહીંયા પણ 67 જવાબ આવી જશે. હવે અહીંયા છે 42 + 32 તો 3 ને 2 5 એટલે અહીંયા છે 5 નીચે સાઈડમાં જુઓ અને અહીંયા પણ છે 4 ને 3 7 તો અહીંયા 75 જવાબ આવી ગયો. તે આપણે 75 નંબરનું બસમાં બેસવાનું છે. અહીંયા છે 36 + 13 તો 3 6 ને 3 7 8 9 તો અહીંયા 9 આવ્યા. 3 ને 1 4 તો અહીંયા 49 જવાબ આવ્યો. એટલે અહીંયા તમારે 36 + 13 એમ જેમ મેં લખેલા છે એવી રીતે લખી દો, બરાબર. હવે આપણે નેક્સ્ટ પેજ જોઈશું. મારા પર ચોકડી કરો. તો અહીંયા એવું કહ્યું છે મારા ઉપર ચોકડી કરો. આવો આજે આપણે શિક્ષકની મદદથી મારા પર ચોકડી કરો રમત રમીશું. અહીંયા આપણે શિક્ષકની મદદથી મારા પર ચોકડી કરો એવી રમત રમીશું. તો અહીંયા એક રમત રમવાની છે ચોકડીવાળી, બરાબર. 10 થી 50ની વચ્ચેના કેટલાક અંક નક્કી કરો તેમને ખાનામાં લખો.
હવે તમારે 10 નંબરથી લઈને 50 નંબરની વચ્ચેના અંક છે એ વચ્ચે અહીંયા જે લખેલા છે જો વચ્ચેના કેટલાક અંક નક્કી કરવાના અને આવી રીતે ખાનામાં લખવાના છે. તો અહીંયા ખાના 3 અહીંયા 4 ઊભા અને 3 આડા એમ ખાના દોરેલા છે. તો પહેલાંમાં અહીંયા લખીએ 40, 38, 39, 37, 15, 28, 36, 24, 14, 49, 48 અને 42 એવી રીતે એને નંબર લખી લેવાના છે. હવે શું કરવાનું છે જુઓ, 27 અને 12નો સરવાળો કરવાથી મળતી સંખ્યા પર ચોકડી કરો. હવે અહીંયા આપણે 27 અને 12નો વત્તા કરવાના સરવાળો કરવાનો છે. તો 7 ને 2 8 9 એટલે અહીંયા 9 અને 2 ને 1 3 એટલે અહીંયા આવશે 39. તો આપણે 39 જ્યાં આવતા હોય એની ઉપર કરવાની છે ચોકડી. જો અહીંયા 39 છે. હવે આ નંબરનો 27 + 10 તો કેટલા થશે 37 અને બીજા 2 ઉમેરતા 39 થાય છે. તો અહીંયા આ 39 છે એની ઉપર ચોકડી કરવાની છે. એવી રમત રમવાની છે. દાખલા ગણવાના છે ને જે જવાબ આવે છે એ અહીંયા લખવાનો હોય છે. હવે એવું કહ્યું કે 10 કરો, 10 + 4 કરો તો 4 અને ઉપરથી એટલે 14 જવાબ આવ્યો. હવે જ્યાં 14 હોય ત્યાં ચોકડી કરો. તો અહીંયા આપણે ચોકડી કરવાની છે. એમ રમત રમવાની છે અને સરવાળા પણ આપણને આવડી જશે. હવે ચાલો 39 પર ચોકડી કરો. જે બધા જ અંકો પર સૌથી પહેલો ચોકડી કરશે તે વિજેતા બનશે. તો જે બધા અંકો પર સૌથી વધારે ચોકડી કરશે બધાને સરવાળા કરતું જવાનું છે અને જે જવાબ આવશે એની ઉપર ચોકડી કરવાના છે. સરવાળા પણ બતાવતું જવાનું છે. એટલે જે સૌથી વધારે ચોકડી કરીને બતાવશે આમ હવે અહીંયા લખ્યું 30 ને 32 + 10 તો 40. પછી અહીંયા લખ્યું 33 + 6 તો 36. અહીં એવી રીતે તમારે સરવાળો કરતું જવાનું હોય છે અને ચોકડી સૌથી વધારે જેને કરી હોય એનો પહેલો નંબર આવશે. હવે તમે આ રમત રાજ્યા માટે પૂરી કરો. તમારા શિક્ષક કે મિત્રને સરવાળો કરવા 2 સંખ્યા બોલવા માટે કહો. બરાબર. હવે આને આપણે પૂરી કરવા માટે બીજા 2 રકમની સરવાળો મેં હમણાં બોલી એમ કે આપણે લખીએ કે અહીંયા ચલો અહીંયા આપણે લખીએ છીએ અહીંયા 7 + 7 તો 7 × 7 = 14. તો અહીંયા 14 ઉપર ચોકડી કરવાની છે. બરાબર. તો અહીંયા લખો 8 + 7 તો 8 ને 7 15 તો 15 ઉપર ચોકડી કરવાની. એમ તમારે કોઈ પણ 2-3 સંખ્યા લેવાની અને ચોકડી કરવાની છે. હવે એકમાં લખો 12 અને એકમાં લખો 20. તો અહીંયા 2 અને 1 3 32 જવાબ આવ્યો. આમાં 32 છે. 32 લખેલા હોય તો 32 ઉપર તમારે ચોકડી મારવાની રહેશે. બરાબર. એવી જ રીતે દાખલો ગણવાના છે બધા તમારે. બરાબર. હવે તમે આ રમત રાજ્ય માટે પૂરી કરો. તમારા શિક્ષક મિત્રને સરવાળો કરવા 2 સંખ્યા બોલવા માટે કહો. હવે અહીંયા છે ચકાચક ટોળી. હવે આ ચકાચક ટોળી છે એ શું કરી રહી છે તો તમે જોઈ શકો છો સાફસૂફી કામ કરી રહી છે. જો બધાની હાથમાં ઝાડુ છે અને અહીંયા કચરાની ટોપલી છે, આની જોડે કોથળો છે, આ કચરો નાખે છે અને બધા કચરો નીચે પડ્યો છે વાળે છે. જુઓ કેટલા સરસ છોકરાઓ છે જે સ્વચ્છતાનું પાલન કરે છે અને કેટલું સરસ વાળીને બધો કચરો ભેગો કરે છે અને સુંદર જગ્યાને સ્વચ્છ રાખે છે. તો અહીંયા છે ચકાચક એટલે ચોખ્ખું અને ચમકતું. ચકાચક ટોળી એવા છોકરાઓની ટુકડીનું નામ છે કે જેઓ તેમના બગીચો સાફ કરવાનું કામ કરે છે. આ એક ટુકડી છે એનું નામ આપ્યું છે ચકાચક, કારણ કે એ ટુકડી સાફસૂફીનું કામ કરે છે. તો એમનો બગીચો ગંદો થઈ ગયો છે તો એ સાફ કરી રહ્યા છે. હવે શ્રેયા પૈસા ભેગા કરે છે અને તેની ડાયરીમાં લખે છે. મહિનાના અંતે શ્રેયા પાસે કેટલા પૈસા વધે છે તે શોધવામાં શ્રેયામાં મદદ કરો. હવે શ્રેયા
બધા પૈસા ભેગા કરી રહી છે. એની જોડે 1 મહિનો 30 દિવસનો હોય એ પૂરો થાય એટલે એની જોડે કેટલા પૈસા વધે છે એ આપણે અહીંયા જોઈશું. તો આ એની ડાયરી છે. જુઓ અહીંયા ડાયરી લખ્યું છે. ઓક્ટોબર મહિનાનો આ 8મા મહિનાનો હિસાબ છે. તો 3 ઓક્ટોબર એટલે 3 ઓક્ટોબરે એને 60 રૂપિયા ભેગા કર્યા. હવે 7મી તારીખે એને 18 રૂપિયાનો સાવરણો ખરીદ્યો. 12 તારીખે 12 ઓક્ટોબરે 25 રૂપિયાની ફિનાઇલની શીશી ખરીદી. ફિનાઇલની શીશી લાવી 25 રૂપિયાની. પછી 25 ઓક્ટોબરે પાછા એને આપણે બનાવેલા કાર્ડમાંથી 27 રૂપિયા ભેગા કર્યા. એને પાછા બીજા 27 રૂપિયા ભેગા કર્યા. એ બધો હિસાબ કેવો સરસ લખ્યો છે એને જુઓ. હવે શું કરે છે? કુલ ભેગા કરેલા રૂપિયા અહીંયા જવાબમાં લખો. તો એને કેટલા ભેગા કર્યા છે? તો આ 3 તારીખેના 25 તારીખે એને ભેગા કર્યા હતા. તો 60 ને 27 કેટલા થશે? ગણો. 60 વત્તા 27. તો આ 0 છે એટલે અહીંયા 7ના 7 અને 6 ને 2 7 ને 1 8. તો અહીંયા છે 87 રૂપિયા એને ભેગા કર્યા છે. તો 87 રૂપિયા એને ભેગા કર્યા છે. જે ભેગા કરેલા છે એ તમારે જવાબ સરવાળો કરીને લખવાનો છે. હવે એને કુલ ખર્ચ કરેલા રૂપિયા. હવે એને કેટલા ખર્ચ કર્યા? તો જુઓ તમે આ એને સાવરણો ખરીદો 18 રૂપિયાનો અને 25 રૂપિયાની ફિનાઇલની શીશી. તો અહીંયા તમારે 25 ઓછા 18નો સરવાળો કરવાનો છે. બરાબર? તો અહીંયા આપણે જોવાના છે ખર્ચ કરેલા પૈસા. તો 18 રૂપિયા અને 25 રૂપિયા એને ખર્ચ કર્યા છે. તો અહીંયા આપણે 18 વત્તા 25. તો એને 8 ને 5 એટલે 13. 13નો પડ્યો તગડું વિદ્યાવી 1 એટલે 3 1 ને 1 2 2 ને 2 4 એટલે 43 રૂપિયા એને ખર્ચ કર્યા. સાવેણો લાવી અને શું લાવી બીજું? ફિનાઇલની શીશી. એટલે એને 43 રૂપિયા વાપર્યા હશે. હવે છેલ્લો છે ઓક્ટોબરના અંતે વધેલા રૂપિયા. હવે ઓક્ટોબરના અંતે એને કેટલા રૂપિયા વધ્યા હશે એ જોવા માટે શું કરવું પડશે આપણે? એને કેટલા પૈસા વધ્યા છે? તો એને ઓક્ટોબરના અંતે કેટલા રૂપિયા વધ્યા હશે? તો આપણે આ બંનેનો બાદ કરવા પડશે. તો અહીંયા 87 ઓછા 43. તો એમાં 7માંથી 3 જશે એટલે વધશે 4 અને 8માંથી 4 જાય એટલે વધશે 4. તો એને 44 રૂપિયા વધ્યા હશે. જે એને ભેગા કર્યા હતા અહીંયા 87 રૂપિયા એને ભેગા કર્યા તો એમાંથી એને 44 રૂપિયા મહિનામાં વધ્યા છે. બરાબર? હવે નેક્સ્ટ પેજ. ચકાચક જે ટોળી છે જે સ્વચ્છતા જાળવે છે એ ટોળીના બાળકોને બગીચામાંના ઝાડની ગણતરી કરો. એમને હવે જે બગીચામાં ઝાડ વાયા છે એની ગણતરી કરવાની છે. એક આવા ઝાડ એને 90 વાવ્યા છે. આવા મોટા ઝાડ 75 વાયા છે. વડવઈવાળા ઝાડ છે 82. નાના નાના છોડ છે એ 68 વાયા છે. અને અહીંયા છે એ જે આવા મોટા ઝાડ છે 94 વાયેલા છે. હવે નીચેના પ્રશ્નોના જવાબ બોલીશું. આવા ઝાડ છે જે આ ઝાડ છે ના ઝાડ કરતાં આ ઝાડના ઝાડ વધારે હતા તો કેટલા વધારે હશે? તો 90 અને 82. બંનેમાંથી અહીંયા 90 હતા અને આ હતા 82. તો બંનેના કરતાં કેટલા ઝાડ વધારે હશે એ અહીંયા કયું છે? તો એમાં અહીંયા 90 અને અહીંયા છે 82. તો અહીંયા જો 90 અહીંયા છે 82. તો અહીંયા 10નો દસકો લીધો. 10માંથી 2 જશે એટલે વધશે 8 અને અહીંયા દસકો લીધો 9 જોડેથી એટલે અહીંયા 8 થઈ જશે. એટલે 8માંથી 8 જશે એટલે 0 વધશે. એટલે અહીંયા 8 જવાબ આવશે. તો 90 અને 82. તો બંનેના કરતાં 8 વધારે ઝાડ છે. કોની જોડે? જે આ નાનું ઝાડ છે એની જોડે 8 ઝાડ વધારે વાવેલા છે. હવે નીચે છે સૌથી ઓછી સંખ્યામાં છે તે ઝાડનું ચિત્ર દોરો. હવે અહીંયામાંથી જે સૌથી ઓછી સંખ્યા, સૌથી નાની સંખ્યા છે એનું અહીંયા ચિત્ર દોરવાનું છે.
તો 90, 75, 82, 68 અને 94 બંનેમાંથી પાંચમાંથી નાની સંખ્યા છે આ, બરાબર. તો એનું ઝાડ છે આ, તો એ ઝાડ અહીંયા ચિત્ર દોરો. જે મેં દોરેલું છે એવું પેન્સિલથી ચિત્ર દોરવાનો પ્રયત્ન કરો આ ઝાડનો, બરાબર. હવે આ છે સૌથી વધારે સંખ્યામાં છે તે ઝાડનું ચિત્ર દોરો. સૌથી વધારે સંખ્યા કોની જોડે છે? 90 મોટી, 75, 82, 68 કે 94? સૌથી મોટી સંખ્યા છે 94. તો 94માં આ ઝાડ છે એનું ચિત્ર અહીંયા દોરવાનું છે, જેવું મેં દોરેલું છે એવું. હવે નીચે આ ઝાડ છે જે આ ના ઝાડની સંખ્યા 100 કરવા માટે બાળકોએ વધુ ઝાડ વાવ્યા. તેમણે કેટલા વધુ ઝાડ વાવ્યા? હવે અહીંયા 75ની સંખ્યા હતી, તો એને 100 ઝાડ કરવા માટે બીજા બાળકોએ બીજા ઝાડ નવા વાવ્યા. તો કેટલા ઝાડ વાવ્યા હશે? હવે 75 હતા, તો બીજા એમને કેટલા ઝાડ વાવ્યા હશે 100 કરવા માટે? તો ઉપરની ગણતરી કરી લો કે એમને 75 હતા અને બીજા 100 વાવી દીધા છે, તો એમને કેટલા ઝાડ વાવ્યા? તો એમાં જો અહીંયા 100 ઝાડ હતા, એમાંથી 25 ઝાડ નવા વાવ્યા છે. તો અહીંયા આપણે આની જોડેથી 10 લઈ લઈશું, એટલે અહીંયા 10 આવી જશે. તો 10માંથી 5 જશે, તો 5 એ 10 આપણો લેવાઈ ગયો છે, એટલે અહીંયા 2 છે, તો ઉપર કંઈ નથી, તો 2ના 2 નીચે આવી જશે અને 10 આપણે અહીંયા કંઈ નથી, એટલે 25 ઝાડ નવા વાવ્યા છે. તો અહીંયા આપણે 25 ઝાડ નવા બાળકોએ વાવ્યા, એટલે સંખ્યા 100 થઈ ગઈ છે. કયા ઝાડની સંખ્યા સૌથી વધારે થઈ ગઈ છે? તો આ 75ને બીજા 25 ઉમેરી એટલે 100 થાય, એટલે 25 ઝાડ નવા વાવ્યા છે. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે તમારે લેસનમાં આ ડાયરી આખી બનાવી અને આ સરવાળો કરી જવાનું છે અને લખી જવાનું છે. બીજું કે અહીંયા સરવાળો કરવાનો 3 વખત 3 સરવાળા કરવાના છે, જે મેં શીખવ્યા, અને અહીંયા ચોકડી મારતા શીખવાનું છે. ઘરે ટ્રાય કરજો, બરાબર. અને આ બધા દાખલા તમારી ગણિતની લેસનની નોટમાં લખી લેવાના છે, અને આ બધા પણ આ દાખલા પણ લખવાના છે. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.